તો સુરેન્દ્રનગરમાં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે અને વિરોધ કરી રહ્યા છે। સફાઈ કામદારોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા તંત્ર દ્વારા પૂરતો અને નિયમિત પગાર અપાતો નથી અને સાથે જ સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે। જે મુદ્દે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, જેને લઈને સફાઈ કામદારો કામથી અડકા રહ્યા હતા। પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોને ગુલાબ આપી પડતર પ્રશ્નો અંગે ઉકેલ નહીં આવતા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। મારું નામ મનીષાબેન ભરતભાઈ વાઘેલા। 50 રૂપિયાના રોજથી અમે નોકરી પર છે ને આજે અમને ઉતારી નાખ્યા। નવા ચેડા છે ને રાખ્યા છે, જૂના અમને ઉતારી નાખ્યા છે। અમારે દોઢ મહિનાથી ઘરે છે, એમાં ખાવાનું શું એકનો કામમાં ઘરમાં કોઈ રડવા વાળું છે ને એટલું અમને ખાને લઈ લે બસ એ અમારી માંગ છે ને અમારે ફૂલ ટાઈમ કરી દે, પગાર વધારી દે। હું નગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં કામ કરું છું અને અમારા કોઈ પ્રશ્ન હલ નથી કરતા, એટલા માટે અમે આ હડતાળ પાડવાનું કરવાનું છે। અને બીજા નંબરમાં કે અમારું કોઈ સાંભળતા નથી આ લોકો અને અમારે કોઈ ધ્યાન દેતા નથી, એટલા માટે અમે આ બધા અમારી સમાજ અને અમે આ બધું કરીએ છીએ આ માટે થઈને। નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે અમે અવારનવાર નગરપાલિકાને લેખિત તથા મૌખિક રજૂઆતો કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને કોઈ કારણોસર સફાઈ કામદારોના પ્રશ્નો હલ થતા નથી અને ઉલટાનું સફાઈ કામદારોનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે। લઘુત્તમ વેતન પૂરું આપવામાં નથી આવતું, ઈપીએફની રકમ નગરપાલિકાના કર્મચારીઓની કાપવામાં આવે છે, પરંતુ ઈપીએફ ઓફિસમાં ભરવામાં નથી આવતી। એટલે આ એક ઉચાપત કહેવાય અને મોટા ભાગે કર્મચારીઓને બિનકાયદેસર ગેરકાયદેસર રીતે વગર નોટિસે છૂટા કરવા